વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ પ્રકરણ 1 થી 4 આપણે આગળના વિડીયોમાં સમજ્યા છે. હવે આ વિડીયોમાં આપણે પ્રકરણ 5, 6 અને 7 સુધીના પ્રકરણનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં વચ્ચે એવી તૂટક રેખા દોરેલી છે કે જેથી કરીને એક ભાગ બીજા ઉપર આપણે આમ વાળીએ તો બંધ બેસતો બેસી જાય. જેમ કે આ છે આખું આકૃતિ, એને આપણે આમ કરી આમ વાળીએ તો આ ભાગ ઉપર બંધ બેસતો બેસી જાય છે. તો આ રેખા એ તૂટક રેખા થઈ. આ રીતે આપણે તૂટક રેખા છે એના દ્વારા જોવાનું છે કે એક ભાગ એના બીજા ભાગ ઉપર બેસે છે કે નહીં. તો આમાં બેસી જાય છે, હા, આમાં હા, આમાં હા બેસી જાય. આમાં ના બેસે કારણ કે એટલેથી લીટી દોરેલી છે. જો આમ લીટી દોરેલી હોત તો બેસી જાત. આમાં બેસે ના, જો આમ લીટી હોત તો બેસત. હવે અહીંયા આમાં હા, આમાં હા, આમાં ના. તો આ રીતે આપણે જોવાનું છે કે એક ભાગ ઉપર બીજો ભાગ બેસે છે કે નહીં. અહીંયા આપણે આ જ રીતનો અભ્યાસ અહીંયા કરવાનો છે, પણ આકૃતિમાં આપણે જતે દોરવાની છે લીટી કે અહીંયા આમ લીટી દોરતા આ ભાગ ઉપર બેસી જાય છે. અહીંયા પણ અને જો આ સેજ ત્રાસું છે એટલે અહીંયાથી આપણે આ રીતે લીટી દોરીશું, આમ લીટી દોરીશું જેથી કરીને આ ભાગ ઉપર બેસી જાય. હવે આ જે છે શંકુ આકાર, એમાં પણ આમ ઊભી લીટી કરીશું, આમાં આમ લીટી કરીશું તો આ ભાગ ઉપર બેસી જશે. આમાં આડી લીટી કરીશું, આમાં આમ અથવા આમ એટલે ઊભી અથવા આડી ગમે તે રીતે આપણે લીટી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ, અહીંયા શું કીધું છે કે આકૃતિમાં જો એક ઉપર બીજો ભાગ બેસાડવાનો નથી, ખાલી બે સરખા ભાગ વિભાજિત કરવાના છે. તો આને આપણે આમ અથવા આમ લીટી દોરીએ તો બે સરખા ભાગ થાય. જુઓ, આ લીટી કાઢી નાખો તો આ ભાગ બે સરખા ભાગ થયા. આ લીટી કાઢી નાખો તો આ ભાગ અને આ ભાગ બે સરખા ભાગ થયા. અહીંયા આપણે આમ કરીશું તો બે સરખા ભાગ થશે, બીજી રીતે નહીં થાય. આમાં ચોરસ છે તો ચોરસમાં આમ લીટી દોરો અથવા આમ દોરો અથવા આમ દોરો અથવા આમ દોરો તો આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. ફૂલમાં પણ આપણે આમ કરીએ તો આપણને બે ભાગ મળે છે. આમાં આ રીતે કરીએ તો બે ભાગ મળે છે, આમાં આમ કરીએ તો બે ભાગ મળે છે. એવી રીતે આ બધામાં આપણે બે ભાગ પાડવાના છે. હવે જુઓ, અહીંયા જે આકૃતિ આપી છે એમાં શું કીધું છે, નીચે દર્શાવેલા અંગ્રેજી મૂળાક્ષરો તથા અન્ય આંકડાઓને અરીસા વડે કેવા દેખાય છે તે દોરો. સરખા દેખાય છે કે તે નહીં તે નક્કી કરો. હવે જુઓ, અહીંયા આપણને આ ભાગ આપેલો છે તો અરીસામાં આમ કરી આમ ભાગ આપણને દેખાશે. અહીંયા ક્યુ આપેલો છે તો આમ ઊંધો ક્યુ આપણને દેખાશે. અહીંયા 3 આપ્યા છે તો અહીંયા ઊંધા 3 આપણને દેખાશે. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આપણને આ બધી આકૃતિ દેખાશે. હવે જુઓ, અહીંયા આપણને આકાર આપ્યો છે એને 1/2 આકારમાં ફેરવતા તે કેવો લાગે છે. હવે જુઓ, અહીંયા આપણે આ ચોપડો છે, આ ચોપડાનો ઉપરનો ભાગ છે, આ ભાગને આપણે 1/2 આ ગોળ છે, આ ગોળ જે આકૃતિ છે એમાં અહીંથી અહીં સુધીનો ભાગ આપણે લઈએ તો અડધો ભાગ થયો. તો આ ચોપડો આમ છે એને આપણે રાઉન્ડમાં આમ કરીને આમ ફેરવીએ તો અડધો ભાગ થયો. તો એના જેવો દેખાય છે, આપણને કશો ફેર અંદર લાગતો નથી. એવું ને એવી આકૃતિ આપણને દેખાય છે. તો અહીંયા ચોરસમાં પણ એવું થશે, 1/2 ભાગે ફેરવશું તો આપણને એવી ને એવી આકૃતિ દેખાશે. પણ ટીને આપણે 1/2 ભાગે ફેરવશું તો એ કેવો દેખાશે, ઊંધો દેખાશે. આ રીતે આપણને દેખાશે. વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણને આ બધા ઉદાહરણ આપ્યા છે એમાં આપણને 1/2 ભાગે ફેરવતા, આમાં જુઓ 1/2 ભાગે ફેરવતા કેવો દેખાશે, આવો દેખાશે. એમ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે આપણને કેવી આકૃતિ દેખાય છે. હવે જુઓ, અહીંયા સૂચના શું આપી છે, નીચેના આકારોને દર્શાવ્યા પ્રમાણે ફેરવતા તેનો આકાર કેવો જણાશે તે દર્શાવો. અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. આ ત્રિકોણનો 1/2 ભાગ આપણે હમણાં શીખ્યા એમ કે આ ત્રિકોણની ટોચ છે નીચે આવશે અને પાયાનો ભાગ ઉપર જશે. જુઓ અહીંયા એ રીતે. હવે 1/4 ભાગે ફેરવતા, જુઓ આમ કરે આમ રાઉન્ડ કરીએ તો 1/2 ભાગ અહીંયા થયો, અહીંયા હવે 1/4 ભાગ એટલે આ ભાગ થયો.
આ ભાગ અહીંયા આવ્યો જુઓ ચોથા ભાગે. તૃતીયાંશ ભાગ એટલે ચોથા ભાગ અને પહેલા ભાગની વચ્ચે આવશે અહીંયા જુઓ આ રહ્યો. એ તે એક છઠ્ઠાંશ ભાગ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ભાગ અહીંયા આવ્યો. હવે અહીંયા જુઓ આપણને લંબચોરસ આપેલું છે. લંબચોરસને આપણે 1/2 ભાગે ફેરવતા કેવું લાગશે? તો 1/2 ભાગે આવું દેખાય, 1/4 ભાગે આવું દેખાય, પછી 1/3 ભાગે સહેજ ત્રાસું દેખાશે આવું, અને 1/6 ભાગે પણ આપણને આવું દેખાશે. એમ વિદ્યાર્થી મિત્રો આપણે આને શંકુ, ચોરસ અને આને જો આ બેમાં તો સરખું જ દેખાશે. 1/2, 1/4, 1/3 સહેજ ત્રાસું દેખાશે, 1/6 સહેજ ત્રાસું દેખાશે, પણ 1/4 અને 1/2 સરખું દેખાશે. ચોરસમાં પણ એવું જ થશે. હવે જો નીચેની સંખ્યાઓને અડધો આંટો ફેરવતા તેવી જ સંખ્યા દેખાય છે કે કેમ તે કહો. આ દેખાય છે? હા. આ દેખાય? ના. અડધો ફેરવતા એટલે ઊંધી દેખાશે. જો આપણે અડધો આને ફેરવી જ દઈએ 145 કેવા દેખાય? એના જેવા દેખાય? ના. ચલો આમાં દેખાશે, આમાં દેખાશે, એ રીતે આપણે જોવાનું છે. જો આમાં તો આ 81 પહેલાં આવશે, આમાં 1001 છે, આ બધામાં દેખાશે. એકમાં નહીં દેખાય, શેમાં નહીં દેખાય? આમાં આપણને દેખાશે નહીં. બરાબર. આ રીતે આપણે ઊંધું ફેરવતા કેવું દેખાય છે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6માં આપણે આગળ ધોરણ 5માં અવયવો શીખી ગયા છીએ. હવે જુઓ અવયવની આપણને વ્યાખ્યા આપેલી છે. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ છે તેમ કહેવાય. બરાબર. તો અવયવની વ્યાખ્યા છે સંખ્યા વડે આપેલી સંખ્યાને, માની લો કે આને આપણે આ સંખ્યા વડે ભાગી શકીએ તો 5 છે અને એનો અવયવ ગણાય. જુઓ અહીંયા આપણને 15 આપ્યા છે, તો 15ને આપણે કેટલા અવયવ કરી શકીએ? 15 કયા કયા ઘડિયામાં આવે છે એ વિચારવાનું. ચલો 15 એકા 15 થાય, 3 પંચું 15 થાય અને 5 તરી 15 થાય. તો અહીંયા જુઓ 3, 5, 1 એ 15ના શું છે? અવયવ છે. એવી રીતે 20ના અવયવ લેવાના. 20ના અવયવ આપણે 20 એકા 20, 10 દુ 20 અને 5 ચોક 20. આવી રીતે આપણે કરી શકીએ. તો 1, 2, 4, 5 અને 10. 1, 2, 4, 5 અને 10 આ એના અવયવો છે. તો એ રીતે આપણે 24, 12 અને 10 માટેના અવયવો મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યાના 2 અવયવ તો હોય જ. એક અને એક સંખ્યા પોતે. એક અને એક સંખ્યા પોતે. હવે અવયવીની વ્યાખ્યા જોઈએ. આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાઓના અવયવી કહેવાય. જો યાદ રાખો અહીંયા આપેલી સંખ્યાને ભાગી શકાય, અહીંયા આપેલી સંખ્યા વડે ભાગી શકાય, એટલો તફાવત છે. આ વડે અને અહીંયા આપેલી સંખ્યા નહીં, આટલો તફાવત છે. હવે જુઓ 5ના અવયવી શોધો. તો 5નો ઘડિયો આપણે જે બોલતા હતા એ 5નો ઘડિયો યાદ રાખવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છક 30, 5 સત્તુ 35 એવી રીતે આવે. હવે અહીંયા જુઓ કે જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવી શોધતા હોઈએ ત્યારે એવી સંખ્યાઓ સતત મળતી જાય છે જ્યાં સુધી આપણે લખતા જોઈએ. એટલે કે આવી સંખ્યાઓ અવયવીની સંખ્યાઓ અનંત છે. હવે જુઓ અહીંયા જુઓ 1ના અવયવ 1,
3ના 1 અને 3, 4ના 1, 2 ને 3. આપણે જે અહીંયા અવયવ શીખ્યા એ અવયવ અહીંયા આપણે કરવાના. જેમ કે અહીંયા 16ના મેં લખેલા છે. જો 16 એકા 16, પછી 8 દુ 16, 4 4 16. તો કેટલા અવયવ થયા? 1 2 4, જો ફરીવાર 4 લેવાના નથી, 8 અને 16. આ રીતે આપણે બધા અવયવો શોધવાના છે. સૌથી ઓછા અવયવ કોના છે? 1ના. એને સંખ્યા પોતે એટલે કે 1 જ છે, અને 1 તો એમાં 1 છે, અને સંખ્યા પોતે 1 જ છે એટલે એનો અવયવ 1 જ છે. તો સૌથી ઓછો અવયવ હોય એવી સંખ્યા કઈ છે? તો 1. દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે છે. દાખલા કે 20નો સૌથી મોટો અવયવ 20. દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે. હવે ત્યાર પછીનું છે વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવો હોય તે સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જેમ કે 4 છે, 4ના અવયવ 1 અને 4 તો બધામાં 1 અને સંખ્યા પોતે તો હોય જ, પણ બીજો અવયવ 2 છે, 2 દુ 4, તો તે વિભાજ્ય સંખ્યા થઈ. અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાના 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, તો તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. હવે આ કોઠામાં આપણે સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય તે લખવાનું છે. જેમ કે સંખ્યા 2, એના અવયવ 1 અને 2 છે, એ વિભાજ્ય સંખ્યા છે? ના. અવિભાજ્ય છે? હા. એવી રીતે આપણે લખવાનું છે. જેમ કે 26, એના અવયવ લખવાના. વિભાજ્ય છે? હા. અવિભાજ્ય છે? ના. એવી રીતે આપણે લખવાનું છે. હવે 1 થી 50 સુધીની સંખ્યાઓમાંથી 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે મુજબ છે. જો બધાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર? 2 4 6 8 10 12 14 16 18 20, આ બધાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ? હવે અહીંયા જુઓ, 2 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કેવી રીતે? 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 દાણ 20, 11 દુ 22, 12 દુ 24. જો 10 આવી જાય એટલે પતી ના જાય. પછી 11 દુ 22, 12 દુ 24, 13 દુ 26, 14 દુ 28, 15 દુ 30. એ રીતે સંખ્યા લેવાની. એ રીતે 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા 5 વડે ભાગી શકાય. આપણે 5 વડે લઈએ. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાએ પાએ 25, 5 છક 30, 5 સત્તું 35, 5 અઠ્ઠું 40, 5 નવા 45, 5 દાણ 50. એમ 5નો ઘડિયો આની જેમ અનંત સુધી એની સંખ્યાઓ આપણને મળે છે. જુઓ, અહીંયા આપણને 3ની સંખ્યાનું ઉદાહરણ આપ્યું છે. એના હવે જે આ પ્રક્રિયા આપણે ગુણાકારની કરી, ઘડિયાની પ્રક્રિયા, એને આપણે ગુણક તરીકે ઓળખશું. જો ઉપરની પ્રક્રિયા પરથી નવી એક ગણતરી શીખીએ જેમાં ગુણક શોધવાનો છે. આ ગુણક કહેવાય. ચલો, 3 દુ 6, બરાબર? તો અહીંયા 2 વડે આપણે ગુણીએ ત્યારે 6 મળે છે. 3 તરી 9, 3 ને 3ના ગુણક વડે ગુણીએ તો 9 મળે. એ રીતે આપણે ઘડિયા પ્રમાણે અહીંયા આપણને અવયવી મેળવવાના છે, ગુણક મેળવવાના છે. આ ગુણક કહેવાય, બરાબર? તો અવયવી અને ગુણક બેને એક જ કહેવાય. તો આ રીતે આપણે મેળવી શકીએ. હવે નીચેની સંખ્યાઓ માટે આપ્યા પ્રમાણે ગુણક શોધો. 5ના ગુણક, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાએ પાએ 25. એવી રીતે 7ના ગુણક લખવાના છે, 9ના ગુણક લખવાના, 12ના લખવાના છે. હવે જુઓ, આ આપણને ગુણક મેળવવાની નવી પદ્ધતિ છે. ગુણક મેળવવાની નવી પદ્ધતિ છે. જુઓ, અહીંયા આપણને 17 આપ્યા છે. તો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોકું 68, 17 પંચા 85. આ રીતે આપણે લેવાનું છે. એ રીતે 25નું 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોકું 100, 25 50 125. એવી રીતે આપણે ટ્રી બનાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો,
કોઈ પણ સંખ્યાના ગુણક અનંત મળી શકે છે અને આપણે અનંત સુધી કરી શકીએ. જો અહીંયા 16, 17 સુધી લીધા છે ગુણક, 18, 19, 20, 21, 22 એમ અનંત સુધીના આપણે ગુણક મેળવી શકીએ છીએ. હવે જુઓ, એક નવી રીતે ગુણક અને સામાન્ય ગુણક શોધીએ. જો 3ના ગુણક આપણે 3નો ઘડિયો આપણે લીધો હતો એ રીતે આપણને અનંત સુધી મળે છે. 4ના ગુણક પણ 4નો ઘડિયો જે રીતે કરીએ એ રીતે અનંત ગુણક આપણને મળે છે. પણ સામાન્ય ગુણક શું? સામાન્ય એટલે 3માં કયા કયા સામાન્ય છે? 12, 12. પછી કયા આવે છે? 18, 21, 24. તો હજી આગળ મળે છે આપણને 36. તો 12, 24 ને 36 સામાન્ય ગુણક છે. એ રીતે આપણે 2 અને 3ના 5 સામાન્ય ગુણક મેળવવાના છે. જો 2નો ઘડિયો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દાળ 20. એ રીતે આપણે 30 સુધી સંખ્યા લીધી. એ રીતે 3નો ગુણક લેવાનો, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. એવી રીતે આપણે અહીંયા 36 સુધી લીધા. હવે જો પ્રથમ આપણને કેટલા કીધા છે? 5 સામાન્ય ગુણક કીધા છે. તો જો આમાં 6 છે, પછી 12 છે સામાન્ય, પછી બંનેમાં 18 છે, પછી બંનેમાં 24 છે, પછી બંનેમાં 30 છે. આ અનંત સુધી આપણને મળે છે. આગળ પણ મળે 6, 12, 18, 24, 30, 1, 2, 3, 4 ને 5. 5 સામાન્ય ગુણક આપણે મેળવ્યા. તો એ રીતે આપણે સામાન્ય ગુણક મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, હવે આપણને શું કીધું છે? આપણે આપેલ સંખ્યાઓના ગુણક શોધતા શીખ્યા. હવે આપણે એક નવી ગણતરી શીખીએ, 5ના ગુણક અને 10ના ગુણક. તો આ બંનેમાંથી 10 એ સૌથી નાનો સામાન્ય ગુણક છે. જો આમાંય સૌથી નાનો 10 છે, આમાંય સૌથી નાનો 10, તો સૌથી પહેલો 10 આવ્યો ને, તો 10 સૌથી નાનો સામાન્ય, આ બંનેમાં સામાન્ય છે, સામાન્ય ગુણક છે. બરાબર? એવી રીતે જો અહીંયા 2 અને 3ના આપણે કર્યા તો 6 સૌથી પહેલો નાનો છે, તો 6 સૌથી નાનો સામાન્ય ગુણક છે. એવી રીતે 2 અને 4, 3 અને 7 બધાના અવયવી કરવાના અને એમાં સૌથી નાનો સામાન્ય ગુણક હોય એ આપણે અહીંયા લખવાનો છે. હવે પ્રકરણ 7. પ્રકરણ 7 અહીંયા આપણે પેટર્ન શીખવાની છે. કોઈ પણ ચિત્ર આપ્યું હોય એની પેટર્ન કેવી રીતે છે એ આપણે શીખવાનું છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ત્રિકોણ આપ્યો છે. એ ત્રિકોણમાં આટલામાં આપણને ઘાટું આપ્યું છે, એને રોટેટ કર્યું છે. અહીંયા આપણને ડાર્ક આપેલું છે, એને ફરી રોટેટ કર્યું છે, અહીંયા ડાર્ક આપેલું છે. આપણે ફરી રોટેટ કરીએ તો અહીંયા મૂળ આકૃતિ આપણને પ્રાપ્ત થાય છે. 1-2 વખત આપણે રોટેટ કરીશું તો આપણને મૂળ આકૃતિ મળે છે. એ રીતે ચોરસમાં 1, 2, 3, 4 અને આપણે મૂળ આકૃતિ મળે છે. એ રીતે અહીંયા જો આમાં 5 કોર્નર છે, પંચકોણ આકૃતિ છે, તો 5 વખત એ મૂળ આકૃતિ તો છે જ. 1, 2, 3, 4 અને 5મી વખતે મૂળ આકૃતિ મળે છે. એ રીતે હવે આમાં કરવી, આમાં પણ એ રીતે થશે. જો અહીંયા પણ આપણને ઉદાહરણ આપ્યું છે પતંગનું, તો પતંગનું હવે જુઓ, આમાં આ અને આ અડધા ભાગે આપણને મળે છે અને ફરી અડધા ભાગે આપણને આ આકૃતિ મળે છે. 1/2 ફેરવવાનું છે, આ 1/4 ફેરવ્યું છે. જો આટલો ભાગ ચોથો ભાગ કહેવાય, આટલો ભાગ ચોથો ભાગ કહેવાય, આટલો ભાગ ચોથો કહેવાય, આટલો ચોથો કહેવાય. આ 1/4, આ 1/4, 1/4, 1/4. તો 1/4 આમ ફેરવીએ તો અહીંયા આવે, વળી 1/4 ફેરવીએ તો અહીંયા આવે, વળી 1/4 ફેરવીએ તો અહીંયા આવે, વળી 1/4 ફેરવીએ તો અહીંયા આપણને મળે છે. એ રીતે હવે અહીંયા આમાં 1/2 ફેરવવાનું, 1/2 અહીંયા આવે, વળી અહીંથી 1/2 ફેરવીએ તો અહીંયા આવે. હવે પેટર્ન ઓળખવાની છે. આપણે જેવું આપણે અહીંયા આગળ કર્યું એ રીતે અહીંયા તમારે કરવાનું છે. જો અહીંયા ત્રિકોણમાં અહીંયા આપણને બિંદુ આપેલું, ટપકું આપેલું છે, પછી 12 આપેલું છે, પછી અંદર આપેલું, પછી 12 આપેલું છે. તો હવે અંદર આવશે
સમજાણું? અંદર આવશે અને પછી બહાર આવશે. અહીંયા ચોરસની અંદર અહીંયા નાનું ચોરસ આપ્યું છે, ચોરસ અહીંયા આવે છે, પછી ક્યાં આવશે ચોરસ? અહીંયાથી પછી અહીંયા અને પછી અહીંયા. એ રીતે આપણે આ આકૃતિ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેટર્ન જે આપેલી છે એ પેટર્નમાં અંકનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા 7 અને 8નો ગુણાકાર, 8 સત્તા 56, 8 ચોક 32, 9 ચોક 36, 9 સત્તું 63. આ રીતે આપણને મળે છે. આ પ્રમાણે આપણે આ કરવાનું છે. આ જે આપેલું છે એ પ્રમાણે આપણે આ કરવાનું છે. હવે અહીંયા આપણને આ જે આપ્યું છે એ પ્રમાણે આ અને આ કરવાનું છે. તો આ આપણે જોઈએ, આમાં કેવું છે, જો અહીંયા આપણને સરવાળો છે, 8 ને 10 18, 8 ને 8 16 ને 1 17. અહીંયા આપણે સરવાળો છે, 15 ને 9 24. હવે વિદ્યાર્થી મિત્રો, કાં તો અહીંયા ભૂલ છે, અને જો ભૂલ ના લઈએ તો 10 વત્તા 15 બરાબર 25 વત્તા 10 એટલે 35. જો આપણે ભૂલ ગણીએ તો અહીંયા 25 આવે. આ રીતે આપણે પેટર્ન પ્રમાણે અહીંયા કરવાનું છે. આ પેટર્ન આપણે આ બાજુ જે પેટર્ન કરી એ પ્રમાણેની જ પેટર્ન છે. 11 ગુણ્યા 9 ગુણાકાર છે 99, 12 ગુણ્યા 9 108, 12 ગુણ્યા 6 72, 11 ગુણ્યા 6 66. આ રીતે આ અને આ કરવાના છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 3 5 7 9 21 સંખ્યા છે, બરાબર. આ બધાનો સરવાળો કરવાનો છે. અહીંયા કેટલા થશે? 9 ને 1 10 ને 6 16, 16 ને 5 21, 22 23 24 ને 25. આવી રીતે અહીંયા સરવાળો કરવાનો. હવે આ બેકી સંખ્યા છે, 2 4 6 8 10, તો કેવા થશે? 30, બરાબર. 11 13 15, 15 પછી કયા આવશે? 17, 17 પછી કેટલા આવશે? 19. એ રીતે આપણે બધી પેટર્ન કરી અને એનો સરવાળો કરવાનો છે. અહીંયા પેટર્ન સમજવાની છે. જુઓ, 2 વત્તા 4 બરાબર 6 આવ્યા. 6 ના આવ્યા 2 ગુણ્યા 3, 4 થી 1 ઓછો 3. અહીંયા 2 વત્તા 4 વત્તા 6 બેકી સંખ્યા છે, 12 આવે. તો અહીંયા 3 પછી આવશે 4. અહીંયા 3 ગુણ્યા હતા ને, હવે 4 ગુણવાનું, પછી 5 ગુણવાના આવશે. જુઓ, 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 8 બરાબર 20. તો 20 કેટલા આવશે? 4 25. આ અંક અહીંયા આવે ને એના પછીનો અંક, આ અંક અહીંયા આવે એના પછીનો અંક, બરાબર. પછીની સંખ્યા એ રીતે આપણને ક્રમમાં આપણને મળે છે. એ રીતે આપણે આખી પેટર્ન પૂરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z આ આપણને આપેલા છે. એને આપણે નંબર આપી દઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 એમ 26 સુધી આપણે નંબર આપી દીધા. હવે 26 સુધી આપણે નંબર આપ્યા છે. જુઓ, કેનો કેટલામો નંબર છે? 11, તો 11. એનો કેટલામો નંબર છે? 1, તો અહીંયા 1. એલનો કેટલામો નંબર છે? 12, તો 12. ઓનો 15, એલનો 12. આ બધાનો સરવાળો 51. એ રીતે આપણે લખવાનું છે રાજકોટ. રાજકોટમાં આર કેટલા છે? 18. પછી એ કેટલા છે? 1. જે કેટલા છે? 10. કે કેટલા છે? 11. ઓ કેટલા છે? 15. અને ટી કેટલા છે? 20. આનો આપણે સરવાળો કરવાનો છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા
પેટર્ન કરવાની છે. તો અહીંયા આપણે 5, 6, 7 3 પ્રકરણનું પુનરાવર્તન કર્યું, જે તમારે ચોપડીમાં વ્યવસ્થિત લખવાનું છે અને આપણે આ ચોપડી સમજી અને તૈયાર કરવાની છે, જેથી કરીને 6 ધોરણમાં આપણને મુશ્કેલી પડે નહીં.